રાજ્યમાં આજે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જણાવી દઈએ, બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આ તરફ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસશે. તો દમણ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો મોરબી, દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મધ્ય ગુજરાતનું જે ક્ષેત્ર છે ત્યાં પણ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ તરફ છોટાઉદેપુર છે, નર્મદા છે, ભરૂચ, સુરત, ડાંગમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારો ત્યાં પણ મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, તાપી, રાજકોટ, પોરબંદર, અમરેલીમાં પણ મધ્યમ વરસાદની સંભાવના રહેશે. તો 2 દિવસથી આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પરિસ્થિતિ શું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેટલો વરસાદ છે, અત્યારે પરિસ્થિતિ શું છે. 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ અને અત્યારે આ જે સિસ્ટમ છે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. હવે ડીપ ડિપ્રેશનમાં થાય એવું કે જેનો જે કાંઠાનો જે વિસ્તાર છે, જે ડીપ ડિપ્રેશનનો, ત્યાં એ ભયાનકતા તેની જોવા મળતી હોય છે. પુષ્કળ વરસાદ એ વરસતો હોય છે. અને હવે એપ્લિકેશનમાં આપણે જોઈ રહ્યા છીએ જે ક્ષેત્ર છે એ કચ્છનો જે આખો દરિયાઈ પટ્ટો છે ત્યાં એ ખાસ અસર, ખંભાતની ખાડી, ત્યાં પણ તેની અસર ખૂબ જોવા મળી રહી છે. આ તરફ કચ્છનો જે અખાત છે ત્યાં પણ એ જોવા મળી રહી છે. અને આ જે આખું ડીપ ડિપ્રેશન છે અને આ ડીપ ડિપ્રેશનને કારણે પુષ્કળ વરસાદ આ ક્ષેત્રોમાં પડ્યો છે અને હજુ પણ વરસાદનું જોર રહેશે તેવી હવામાન વિભાગે આગાહી પણ આપી છે. હવે આજે ક્યાં કેટલો વરસાદ રહેશે એ આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. કેટલો જે વિસ્તાર છે એ ખાસ પ્રભાવિત છે. તો આ તરફ કચ્છથી આપણે શરૂ કરીએ. તો હવે કચ્છનું જે લખપત છે, આ લખપત છે એ લખપત અત્યારે ખૂબ પ્રભાવિત જોવા મળી રહ્યું છે. ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આ ક્ષેત્રમાં આપણને જોવા મળી રહ્યો છે. તો આ તરફ નલિયા છે, નલિયામાં પણ ભારે વરસાદ રહેશે. નલિયાનું આસપાસનું ક્ષેત્ર, સાથે સાથે માંડવીનું પણ આસપાસનું ક્ષેત્ર અને માંડવીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. આ તરફ કચ્છનું ભડલી છે ત્યાં પણ વરસાદનું જોર રહેશે. સૌથી વધારે અસર આપણને ગાંધીધામના આસપાસના ક્ષેત્રો, ત્યાં એ વરસાદનું જોર એ ખાસ જોવા મળશે. અને વરસાદનું જોર જે આખી આ જે સિસ્ટમ આપણને જોવા મળી રહી છે, આમ તો છે આખી આ ડીપ ડિપ્રેશન છે આટલું મોટું, એટલે મોરબી છે, મોરબીના પણ ક્ષેત્રો એ આવરી લે છે. તો આ તરફ રાધનપુર સુધી તેની અસર વર્તાશે અને આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ તેનું જોર રહેશે. એટલે કે રાધનપુર છે, પાલનપુર છે, તેની ત્યાં તે અસર વર્તાશે. આ તરફ મહેસાણા છે, આ તરફ પાલનપુર છે, આ તરફ થરાદ છે અને ત્યાં પુષ્કળ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને વરસાદ ત્યાં પડી રહ્યો છે. સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવે આ જે ડીપ ડિપ્રેશનનો જે બહારનો ભાગ છે ત્યાં પણ વરસાદનું જોર રહેશે. એટલે આ તરફ અમદાવાદનું વિરમગામ છે, આ તરફ સુરેન્દ્રનગર જિલ્લો છે, ત્યાં તેની અસર જોવા મળશે. સુરેન્દ્રનગર જિલ્લાનો જે ચોટીલા તાલુકો છે, ચોટીલા તાલુકામાં તેની અસર રહેશે. રાજકોટ જિલ્લામાં તેની અસર આપણને જોવા મળશે. અને ખાસ તો જામનગર અને જામનગરની જે આખી દરિયાઈ પટ્ટી છે ત્યાં વરસાદનું જોર એ રહેશે. પુષ્કળ વરસાદ પડી શકે છે. હવે આ તરફ આવીએ, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે એટલે મોડરેટ વરસાદ રહેશે. ક્યાંક જોરદાર ઝાપટું પણ એક સમય પડી જાય એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે એ કયા ક્ષેત્રો છે? તો આ તરફ પોરબંદર જિલ્લો છે, જુનાગઢ જિલ્લો છે, આ તરફ અમરેલી છે, આ તરફ ભાવનગર છે, બોટાદ છે, ત્યાં એ વરસાદનું જોર રહેશે. અને સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે જેમ કે ગોધરા છે, દાહોદ છે, બોડેલી છે, વડોદરા જિલ્લો છે, ભરૂચ જિલ્લો છે, ત્યાં તેનું જોર જોવા મળશે. ખાસ નર્મદા જિલ્લામાં પણ તેની અસર જોવા મળશે. દક્ષિણમાં પણ તેની અસર રહેશે. પણ જે 2 દિવસ જબરદસ્ત જે વાતાવરણ આપણને જોવા મળ્યું હતું એમાં થોડીક રાહત રહેશે. ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. ક્યાંક જોરદાર ઝાપટું એક સમયે જ પડી જશે એ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળશે. એટલે આ જે પરિસ્થિતિ છે, અત્યારની આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ એ પ્રમાણે આ અત્યારની 11 વાગ્યાની આ પરિસ્થિતિ છે. થોડાક આગળ વધીએ, સાંજ પડતા એ પરિસ્થિતિ, ડીપ ડિપ્રેશન ક્યાં જશે? પાકિસ્તાન તરફ એ ડીપ ડિપ્રેશન જતું જોવા મળી રહ્યું છે. એટલે પાકિસ્તાન તરફ એ ફંટાશે અને ત્યારબાદ આ જે સિસ્ટમની જે અસર છે, ગાંધીધામ સાથે સાથે માંડવી, આ તરફ નલિયા, તેનું જોર આપણને જોવા મળશે. સાથોસાથ મોરબી છે, મોરબીમાં પણ તેનું જોર, મોરબી જિલ્લામાં, રાજકોટ જિલ્લાના કેટલાક ભાગ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગ, ત્યાં તેનું જોર રહેશે. સાથે સાથે મધ્યમ વરસાદ રહેશે. મધ્ય ગુજરાત છે, આ તરફ ઉત્તર ગુજરાત છે, ત્યાં પણ તેનું જોર આપણને જોવા મળશે. પણ સૌથી વધારે કચ્છ જિલ્લામાં, આજે કચ્છ જિલ્લામાં એલર્ટ જે આપવામાં આવ્યું છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ, જબરદસ્ત વરસાદ એ કચ્છ જિલ્લામાં જોવા મળશે. એટલે આ સાંજની સ્થિતિ છે.
આવતીકાલની એક સ્થિતિ ઉપર ખાલી એક નજર નાખી હતી 1-7 વાગ્યાની સ્થિતિ શું છે તો ડીપ ડિપ્રેશન આ તરફ લખપત તરફ અને લખપતથી પછી આગળ પાકિસ્તાન તરફ ફંટાઈ જતું જોવા મળી રહ્યું છે એટલે ધીમે ધીમે પરિસ્થિતિ અનુકૂળ બનતી જણાશે. સમાચારમાં આપણે આગળ વધીએ. પાટણના રાધનપુરમાં અવિરત ધોધમાર વરસાદ પડ્યો છે. હવે